અને ઈ અત્યારે નથી તો હાલો આપણે એના ડ્રોઈંગ ને કલરિંગ જોઈએ. જો ગાઈસ આપણે આમાં બેન અને ગાઈસ એક તો ડ્રોઈંગ પૂરું કરવું ન હોય અધૂરું મૂકી દે અને કલર અધૂરા ડ્રોઈંગ ઓછા કરે ચિત્રમાં વધારે કરે. આમાં પીછી છે આમાંથી કરી તો લઈ લઈએ નવા કલર આ તો લેવાનો પડશે. ને ગાઈસ આમાંય કલર છે આમાંય કલર મને કાઈ વધારે કલરની ખબર નથી પડતી. આઈ કલર છે આઈ કલર છે માર બેનની પીછીઓ ઘા ખાઈ. આમાં કે કલર છે આપણે હવે જોઈએ. આમાં તો કેમલ કલર બાકા. અને ગાઈસ હવે આપણે માર બેનની ડ્રોઈંગ જોઈ. આ માર બેનનું પહેલું ડ્રોઈંગ છે. આ હું અહીંયા કાંઈ પાણી છે જ નહીં અને માછલી દોરી છે. આ પતંગિયું છે. આ હું પોપટ ઊંધો બાકી બધાય સીધા બાકી બધાય એક ઊંધું. તો આ હું એ વાદળા છે આ સુરત દાદા બીજું કાંઈ તો મને ખબર નથી પડતી. અને આમાંય મને કાંઈ ખબર નથી પડતી. તમને આ ડ્રોઈંગ ખબર પડી તો મને કોમેન્ટમાં કહેજો કે આ શું દોરેલું છે મારી બેને. અને આ મારી બેનના બધાય પહેલાના ડ્રોઈંગ છે અને આમાં ક્યાંય કલર પૂરશે નહીં. પૂરા હશે તો કોકમાં પૂરા હશે. આ પાછું જે ડ્રોઈંગ વાહે હતું એ જ અહીંયા આવી ગયું. અને આ બીજું કાંઈ છે. અને હવે આપણે જોઈ બીજું ડ્રોઈંગ. આ મોર હે આ હાથી હે. આ શું ગાય તો નહીં હોય બકરી હે કે જી હોય ઈ મને નથી ખબર પડતી. અને આ કૂતરું હે પણ આ કૂતરું આવું કા દોર્યું હે મને નથી ખબર. અને આ ગાય હે. આ હું હે ગાય હે કે આ ગાય તો નહીં હોય બકરી હે કે ઘેટું હે મને કઈ ખબર નથી પડતી. આ હું ગાયનું શરીર નીચે નહીં ગાયનું મોઢું જ ખાલી. વાહ. અને અહીંયા માછલી છે સુરત દાદા પાણી છે. ગાઈસ માર પપ્પા પાસે